1 મે 1960ના દિવસે બૃહદ મુંબઈથી અલગ રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે બધાના મનમાં હતું કે આ ગુજરાત કેવી રીતે વિકાસ કરી શકશે. એની પાસે કોઈ મોટો ઉદ્યોગ નથી, કોઈ માળખાકીય સુવિધા નથી અને વાત પણ સાચી હતી. 1960 થી 2001 સુધી ગુજરાતનો વિકાસ જોઈએ તેટલો ઝડપે થયો નહીં. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી 2001માં શાસન દાયિત્વ સંભાળ્યું અને વિકાસની ગાડી પાટે ચડી. આદ્ય કવિ નર્મદે જે કીધું હમણાં જ હર્ષભાઈ કહેતા હતા એ જ વાત છે કે ગૌરવ ગાનમાં કે જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત. આદરણીય શ્રી મોદી સાહેબે ગુજરાતને વિકાસનું અરુણ પ્રભાત બનાવ્યું. તેમની પ્રેરણાથી આજે ગુજરાત ગ્રોથ એન્જિન અને વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. જો વિઝનરી નેતૃત્વ અને સૌને સાથે રાખીને વિકાસ કરવાની પ્રતિબદ્ધતા હોય તો સ્થિતિ કેવી રીતે બદલી શકાય તે આદરણીય શ્રી મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે.